નવરાત્રિની ધમાલ. નવરાત્રિનો તહેવાર આવવાનો હતો. યુવરાજ અને જીયા ખૂબ ખુશ હતા. મમ્મી પપ્પા તેમના માટે નવા કપડાં લાવ્યા હતા. યુવરાજ માટે કેડિયું ચોરણો અને જીયા માટે સુંદર ચણિયા ચોળી. જીયાએ તરત જ તેની ચણિયા ચોળી પહેરી લીધી. જુઓ, હું કેટલી સુંદર લાગુ છું, તેણે કહ્યું. યુવરાજે પણ તેનું કેડિયું પહેર્યું. અરે જીયા, તારી ચણિયા ચોળી થોડી મોટી લાગે છે, યુવરાજે હસીને કહ્યું. ચાલો ગરબાની પ્રેક્ટિસ કરીએ, યુવરાજે કહ્યું. તેણે જીયાને ગરબાના સ્ટેપ્સ શીખવવાનું શરૂ કર્યું. જીયા ગોળ ગોળ ફરવા લાગી, પણ તેના પગ ગૂંચવાઈ ગયા. યુવરાજ તેને પકડીને હસી પડ્યો. સાંજે મમ્મી પપ્પા સાથે તેઓ બજારમાં ગયા. બજારમાં રંગબેરંગી ચણિયા ચોળી, કેડિયા અને દાંડિયાથી ભરેલું હતું. મારે આ દાંડિયા જોઈએ છે, જીયાએ કહ્યું. યુવરાજે તેના માટે સુંદર દાંડિયા પસંદ કર્યા. ઘરે પાછા આવીને બધાએ ઘર સજાવવાનું શરૂ કર્યું. મમ્મીએ સુંદર રંગોળી બનાવી અને પપ્પાએ લાઇટ લગાવી. યુવરાજ અને જીયાએ પણ મમ્મીને રંગોળી બનાવવામાં મદદ કરી. આખરે નવરાત્રિનો પહેલો દિવસ આવી ગયો. યુવરાજ અને જીયા તૈયાર થઈ ગયા. તેઓ અરીસામાં પોતાને જોઈને ખુશ થયા. ચાલો હવે ગરબા રમવા જઈએ, જીયાએ ઉત્સાહથી કહ્યું. તેઓ ગરબાના મેદાનમાં પહોંચ્યા. ચારે બાજુ સંગીત અને રોશનીનો માહોલ હતો. લોકો તાલી પાડીને અને દાંડિયા રમીને માતાજીની આરતી કરી રહ્યા હતા. યુવરાજ અને જીયા પણ મેદાનમાં જોડાયા. યુવરાજ ખૂબ સરસ ગરબા રમતો હતો. તે ગોળ ગોળ ફરતો અને દાંડિયા ખખડાવતો. જીયાએ તેનો હાથ પકડ્યો અને તેની સાથે ફરવા લાગી. ભલે તેને બધા સ્ટેપ્સ ન આવડતા હોય, પણ તે ખૂબ ખુશ હતી. થોડી વાર પછી તેઓ થાકી ગયા. મમ્મી પપ્પાએ તેમને જલેબી અને ફાફડા ખવડાવ્યા. આજે ખૂબ મજા આવી ભાઈ, જીયાએ કહ્યું. હા જીયા, આ તો હજી શરૂઆત છે, યુવરાજે હસીને કહ્યું. રાત્રે મોડેથી તેઓ ઘરે પાછા ફર્યા. થાકેલા હોવા છતાં તેમના ચહેરા પર ખુશી હતી. તેઓ પથારીમાં પડ્યા અને બીજા દિવસના ગરબાના સપના જોવા લાગ્યા.